સાચી દિશા વગર જીવનકાર નથી ચાલતી. આ વિષય છે. તો સર્વે વંદનીય સુંદર સાથ ભરતભાઈ, સર્વે સુંદર સાથને, બેનને, સર્વે વિડીયોમાં આવનાર બંધુઓને હાર્દિક નમન, અભિનંદન ભરતભાઈ, બેન. તો સાથીઓ, સાચી દિશા કોને કહેવાય? સાચી દિશા એટલે જ્યાં મનને શાંતિ મળે, જ્યાં કર્મ પવિત્ર બને અને જ્યાં આત્મા ઊંચો ઉઠે, જ્યાં જીવન ઉપયોગી બને, જ્યાં પરમાત્મા તરફ ડગલું પડે અને સત્સંગનો માર્ગ જે છે એ ઊંચું માર્ગ, સત્સંગનો માર્ગ અને સદગુરુની માર્ગ એ સાચી દિશા છે. દુર્ભાગ્યે આજકાલ છે ને ઘણા લોકો ખોટી દિશા પકડી લીધા છે, બરાબર ને ભરતભાઈ? કોઈ લાલચની દિશામાં દોડે છે, કોઈ પદ પ્રતિષ્ઠાની દિશામાં દોડે છે કે નહીં, કોઈ ચમત્કાર અને મોજ મસ્તીની દિશામાં દોડે છે અને પાછું શાંતિ ગોતે છે. મને કાંઈ નથી મળતું શાંતિ. ક્યાંથી મળે શાંતિ? ક્યાંથી મળે? જે માર્ગે જાય છે ખોટો રસ્તો પકડાનો, અહીંયા શાંતિ નહીં મળે. ધીરે 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 એ ખોટી દિશામાં એને લઈ જાય છે. એ માર્ગ મોટું અંદરથી ખાલી બનાવી દે છે, સંસારિક માર્ગ. હા, અને તો આ જીવનકાર ત્યારે જ ચાલે જ્યારે આ દિશા સાચી હોય. દિશા સાચી ન હોય અને માર્ગદર્શક પણ સાચા હોવું જોઈએ. માર્ગ સાચું, વિચાર સાચું, માર્ગ સાચું, ગુરુ સંત સજ્જન સાચા. ગુરુનો જે માર્ગ છે, સત્સંગનો જે માર્ગ છે, સેવાનો માર્ગ છે, ભક્તિનું જે માર્ગ છે એ દિશા કહેવાય. પરમાત્મા પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ એ દિશા કહેવાય. આપણે પ્રણામી છીએ એટલે આ સાચી દિશા કહેવાય. એ દિશા ઉપર ચાલો, મંડી પડો, દોડવું જોઈએ. યું તૈયારી કીજીએ આગુ કરડીએ દોડ. કોઈ પૈસાની દિશામાં દોડે છે, શ્રીજીએ કહ્યું દોડો. હવે કોઈ પૈસાની દિશામાં દોડે, કોઈ નામની દિશામાં દોડે છે, પદની દિશામાં દોડે, કોઈ ચમત્કાર તરફ દોડે છે. એ તો ચમત્કાર તો બીછો કરે છે અને અંતે પાછું જીવન થાકી જાય છે દોડી દોડીને. હમણાં મેં ભરતભાઈને દોડાયો અહીંયા અને અંતે જ્યારે થાકેલું જીવન હોય એ બેજાન લાગે, એ કાંઈ ન કરી શકે. ખોટો રસ્તો પકડાનો, દિશા ખોટી હતી એમાં દોડતા હતા. જીવવાની દિશા ખોટી હતી એમાં દોડતા હતા. તો સાચી દિશા મળે તો એ નાના પગલાં પણ મોટા પરિણામ લાવે. દિશા સાચી હોય તો વિચાર કરો આ વાત ઉપર સુંદર સાજી. જ્યારે આપણે વિચાર કરીશું, વિચારી ભેદે સકલ સંધાન, વિચાર કરે એને બધું મળે. વિચાર નથી કરતા ને તો ગુરુની વાણીથી દિશા મળે અને પવિત્ર સત્સંગથી દિશા મળે, પવિત્ર જ્ઞાનથી દિશા મળે, શાસ્ત્ર પુરાણ એને વાંચનથી દિશા મળે, માતા પિતાથી દિશા મળે, અંતરાત્માના આવાસથી દિશા મળે. આપણે અવારનવાર રાજજીને ધામધડીને પ્રાર્થના કરવાનું હોય, હે પ્રભુ, હે ધની, હે અનંત, અમને સાચી દિશા આપો, અમને સાચી દિશા આપો, અમને સત્સંગ આપો, અમને જ્ઞાન આપો, સદગુરુની શરણ આપો, હાદી પનાહ આપો. ધન્ય કરો જીવનને. ધર્મ, સેવા અને આ ધાર્મિક માર્ગમાં અમને આગળ વધારો, હે પ્રભુ. આ રીતે પ્રાર્થના કરી શકાય સવારે ઉઠીને, લેકિન નથી કરતા, ટાઈમ નથી. ઘણાઈને કહીએ કરો તો ટાઈમ નથી એમ કહે. ઠીક છે, તો જ્યારે આપણને સાચી દિશા મળે છે ત્યારે માત્ર ભક્તિ જ નહીં, ત્યારે તો પછી આપણો વ્યવહાર, વ્યવસાય, આપણું વિચરણ બધું જ સુધરે છે. દિશા મળવાનું, જ્યારે દિશા મળી જાય બસ પૂરું. જીવનમાં સાંત્વના આવે, કર્મ શુદ્ધ બને છે અને સફળતા સાથે સાથે શાંતિ પણ ખીલે છે જીવનમાં. તો આવું જીવન સાચા અર્થમાં ધન્ય બની જાય છે. મારે વધારે નથી કહેવું, કેમ કે
સમય નથી કોઈ પાસે સાંભળવાનો, તો દિશા મળી જાય તો જીવનમાં હરિયાળી આવે. તમને ખબર પડી આ વાત ઉપરથી. કેમ કે ત્યાં પરમાત્માનો પ્રકાશ મળ્યું. હા, શ્રી પ્રાણનાજી કહે છે, આ વાત હું નથી કહેતો, મારું નથી, મારી સામે કોઈ કતરાતા નહીં. જીવનમાં ભલે બધું છૂટે, પ્રાણનાજી કહે છે, પરંતુ ન મૂકીએ સાધ સંગ, સંતોનો સંગ ક્યારેય ન છોડો. પ્રાણનાજીએ કહ્યું, સત્ય દિશા તરફ આપણને કોણ લઈ જાય? ગુરુ, સંતજન, સજ્જન, સારા માણસો, માતા પિતા, ભાઈ બહેન. અને સત્ય સાથે જે જોડાય એનું જીવન ક્યારેય ભટકશે નહીં. જાઓ, લખી લેજો. સંતોની નાત જે બીજી કોઈ નાત નથી, ધની ભજન બિના બીજી કોઈ વાત નથી. કેમ? અંધાર અજવાળા થાય સંતોના સંગમાં. એટલા માટે શ્રીજીએ કહ્યું હશે, મને તો એવું લાગે છે. તો સંતોને અપનાવો, ગુરુને અપનાવો, માતા પિતાને સ્થાન આપો, જીવનમાં વડીલોને સ્થાન આપો. એ તો પોતે વળીને બીજાને માર્ગ બતાવે. એ માતા પિતા, એ સંત, એ ગુરુ, એ મોટા ભાઈ, એ જ પત્ની, એ જ પતિ. એટલે સાચા ગુરુ, સંત, પતિ, પત્ની, પરિવારનો સંગ મળી જાય એનાથી જીવન સુધરે છે, બાકીથી નહીં. માર્ગ સ્પષ્ટ બને છે એનાથી, અને જીવન સાર્થક બની જાય. જીવો એવી રીતે, यूं तैयारी कीजिए, आगू करनी है दौड़, इतवी धन धन उतवी धन धन, है ना? तो आ विचार साथे આજના સત્સંગને અહીં વિરામ આપું છું. પરમાત્મા દયાળુ છે, સૌને રાઈટ ડાયરેક્શન આપે, સૌને રાઈટ સંત આપે અને રાઈટ સંગત આપે. બધાઈને રાજ્યની દયાથી બધું મળે છે. આજનો સત્સંગ તમને યુઝફુલ લાગ્યું હોય, લાઈક જરૂર કરશો. લાઈક એટલે એનો બટન દબાવી દેવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય, જેથી કરીને એનો આગળ વધારવાનો, લઈને હું જવાનું કરો ને ભાઈ, પૈસા નહીં જરૂર પડે એમાં. તો અપડેટ મેળવવા માટે લાઈક, ફોલો, શેર, વધારે લોકો સુધી આ વિડીયો પહોંચે એ માટે શેર જરૂર કરવાનું હોય. આમાં કાંઈ પૈસાની ખર્ચ નથી, એમને એમ થઈ જાય બધું. કેમ કે ગુડ જે થોટ્સ આવી જાય કોઈના જીવનમાં તો ચેન્જ લાઈફ. હા, ડાયરેક્શન, બેટર હ્યુમન બીંગ્સ, ડાયરેક્શન મળી જાય તો થઈ જાય બધું કામ. એટલે ફરી એકવાર સૌને પ્રણામ. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ. ધન્યવાદ. પ્રણામ.